જય શ્રી રામ મિત્રો, આજે થઈ છે તારીખ 21 અને ચારેય બાજુ કોકરોચ જનતા પાર્ટીની ચર્ચા વિચારણા થઈ રહી છે. એનું મૂળ કારણ એ છે કે બીજેપીના એક નેતાએ જે નવયુવાનો છે એમને કોકરેચ છે, બધા જે નવયુવાનો બેરોજગાર છે બધા, એટલા માટે પછી એક ભાઈએ વિચાર્યું કે ચાલો આપણે બેરોજગાર છે જ અને આપણે કોકરેચ છે તો આપણે આપણી કોકરેચ પાર્ટી બનાવીએ. એના લીધે એમણે ઇન્સ્ટાગ્રામ પર એક પેજ બનાવી દીધું અને ઘણી ઓછી, લગભગ 70ની આજુબાજુ પોસ્ટમાં ઘણા બધા એમને ફોલોવર, લગભગ 10 મિલિયનની આજુબાજુ ફોલોવર છે. મને પણ એક્ઝેક્ટ નથી ખબર, પણ એટલા છે. તો આજનું મેન અપડેટ આ જ છે. સાથે સાથે આપણા ગુજરાતની અંદર ડીઝલની અછત થઈ રહી છે. એના લીધે ઘણી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશન છે એ અટકી ગયું છે. ખાસ કરીને મુન્દ્રાની અંદર જેટલી વિદેશની અંદર જતા કન્ટેનરો છે એ અટકાઈ ગયા છે. એનું મેન કારણ એ છે કે જે એક ટ્રકને ડેલી લગભગ 500 લીટરની આજુબાજુ ડીઝલ મળતું હતું, એના બદલે અત્યારે માત્ર 50થી 70 લીટર જેવું ડીઝલ મળે છે. અને જેટલી જરૂર હોય એના કરતાં ખૂબ જ ઓછું મળે તો તમને ખબર છે કે કન્ડિશન શું થાય. તો સેમ ટુ સેમ એ જ કન્ડિશન થઈ છે. તો આજની અપડેટ આવ્યા છે. એના સિવાય આજે ગુજરાત અને ચેન્નાઈ વચ્ચેની મેચ છે, અત્યારે સ્ટાર્ટ થઈ ગઈ. સ્કોર કેટલો છે હજુ મેં નથી જોયું, પણ છે મેચ. જોવી છે, મારે પણ જોવી છે, તો હું પણ સ્ટાર્ટ કરું છું. અને લગભગ આપણે બોલતા બોલતા 2 મિનિટ જેવું થઈ ગયું છે અને અમુક વાર થાય એવું કે આપણે વધારે બોલીએ છીએ. એના લીધે કાલનો વિડીયો 7 મિનિટનો થયો હતો અને અત્યારે ટાર્ગેટ છે માત્ર 3 મિનિટની આજુબાજુનો મેક્સિમમ. વધારે લાંબો નથી કરવો, કારણ કે એની વધારે લાંબો વિડીયો બનાવવાથી તકલીફ એ પડે છે કે કેમેરાની અંદર જે એની સ્પેસ ખરી, કેપેસિટી એ વધી જાય છે. ગયો જે લાસ્ટ વિડીયો મેં 7 મિનિટની આજુબાજુનો બનાવ્યો હતો એ લગભગ 2 જીબીનો બન્યો હતો અને એને અપલોડ કરતાં મારે 4થી 5 કલાક થઈ ગયા. તો આજે તો બસ 3 કલાકનો ટાર્ગેટ છે અને આજની મેં અપડેટ તમને જણાવી દીધી. મેન ઉદ્દેશ્ય એ છે કે આપણે ડેલી વિડીયો બનાવવાનો, યુટ્યુબ પર પોસ્ટ કરવો. વધારે વ્યૂ આવે ના આવે એનાથી કોઈ મતલબ નથી, પણ આપણી કન્સિસ્ટન્સી જારી રાખવાની છે, કન્ટિન્યુ રાખવાની છે. એટલા માટે આપણે વિડીયો બનાવવાનો છે. આવનાર સમયમાં વિચારીશું કે કદાચ કયા ટૉપિક પર બનાવવા કે શું છે. બસ અત્યારે આપણે ખાલી શરૂઆત કરવાની છે અને શરૂઆત કરી દીધી છે. વ્યૂથી જોઈશું ફરી. વ્યૂ વધારે આવે નથી આવે એનાથી કોઈ મતલબ નહીં, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે શરૂઆત કરી દીધી છે અને શરૂઆતથી તમને